શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું મીન રાશિનું ગોચર. જો તમારે વારે ઘડીએ નોકરી બદલાયા કરે છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી થવાતું, નોકરીમાં તકલીફો આવ્યા કરે છે, તમારે ખૂબ સંઘર્ષ કરવા પડે છે, ચિંતાઓ વધારે રહે છે, જૂઠા આરોપો લાગે છે, તો આ બધી સૂર્ય ગ્રહ સારા ન હોવાની નિશાનીઓ છે. જો તમને પણ આવું થતું હોય, આ સિવાય બી સૂર્યથી શું સમસ્યા બીજી થાય કે કોઈ પણ વસ્તુનું શુભ ફળ જલ્દી ન મળે, દિલની સમસ્યા થાય, અને ખાસ પિતાના સુખમાં તકલીફ આવે, પિતાનો સાથ સહકાર ના મળે, કેમ કે સૂર્યને પિતા કયા છે. બીજું, સામાજિક રીતે તમે એકલા પડી જાય, તમને એમ લાગે કે હું એકલો જ છું, મારા સાથે કોઈ નથી, સમાજનો અને બધા પરિવારનો વિરોધનો સામનો કરવો પડે. તો આ બધાય સૂર્ય જે સ્થિતિ સારી ન હોય તો તમે આ રીતે અનુભવો. પણ જો સારું હોય, સૂર્યનું પરિણામ તમને સારું કુંડળીથી મળતું હોય, આમાં જન્મકુંડળીના ગ્રહો પણ આપણે દર વખત કહીએ છીએ તમારે જોવાના. જન્મકુંડળી આ તો ગોચર ગ્રહની અસર છે, પણ તમારી જન્મકુંડળીમાં જો સારું હશે તો એ પ્રમાણે શુભ ફળ તમને મળવાનું જ છે. તો સૂર્યથી બીજું સારું શું પ્રાપ્ત થાય? સૂર્ય શુભ હોય તો જાતકને, જે તે વ્યક્તિને સારું માન સન્માન મળે, પ્રતિષ્ઠા મળે. સરકારી નોકરીના કારક સૂર્ય ગણાય છે. સરકારી નોકરી મળે. સૂર્યની ઉર્જા કહે છે. પૃથ્વી પર સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત્ર સૂર્ય છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય, અંધકાર બધો દૂર થાય. એમ સૂર્ય જીવનનો પણ અંધકાર દૂર કરે છે અને એક આગવી પ્રતિભા ઉપસાવે છે. સૂર્ય રાજા બનાવે છે, દરિદ્રતામાંથી મુક્તિ અપાવે અને સારા ટોચ ઉપર બેસાડે. સૂર્ય સર્વપ્રકાશક, સર્વ કલ્યાણકારી સૂર્યને કહ્યા છે. ભગવાનના નેત્ર સૂર્યને ગણ્યા છે. એવું કહેવાય છે કે સૂર્ય એટલે કેન્દ્ર સરકાર અને ચંદ્ર એટલે રાજ્ય સરકાર. તો હવે આ સૂર્યનું જે છે એ તારીખ 14મી માર્ચ 2023 ગુરુવારે બપોરે 12:34 સૂર્ય કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં ગોચર કરે છે. જે ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં, એટલે કે ગુરુના ઘરમાં સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. મીન રાશિમાં રાહુ અને બુધ પણ ગોચર કરે છે. એટલે હવે સૂર્ય રાહુ બુધની યુતિ, એમના પિતા જે છે ને સૂર્યના, એ કશ્યપ મુનિ છે અને માતા અદિતિ છે. જગતના પિતા સૂર્યને ગણ્યા છે. સૌ પ્રથમ આપણે જાણીએ કે સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પિતા. આત્મા અને પિતાના કારક એ સૂર્ય છે. રાજનીતિના પણ કારક છે. રાજનીતિ ક્ષેત્રે કોઈને જોવું હોય ને તો કુંડળીમાં જ બતાવી દેવાનું કે ભાઈ મારે સૂર્ય કઈ રીતે છે. એમની પ્રિય ધાતુ તાંબુ છે. સૂર્યની અધિપત્યવાળી રાશિ છે એ સિંહ છે. સૂર્ય સિંહ રાશિમાં અધિપત્ય ધરાવે છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. અને ઉચ્ચનો ગ્રહ હોય ને કોઈ બી, એ 100% ફળ આપે. 1% બી ઓછું નહીં, 100% ફળ એનું શુભ મળે. અને તુલા રાશિમાં આમને આ ગ્રહને નીચેના ગણ્યા છે. શનિથી ઉલટું, શનિ જે છે ને એ મેષમાં નીચેના ગણાય છે અને તુલામાં ઉચ્ચના ગણાય છે, જ્યારે સૂર્યમાં આ રીતે છે. સૂર્ય અને ચંદ્ર, સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા. એટલે માતા અને પિતાનું સુખ પણ સૂર્ય અને ચંદ્રથી જોવાય. એમાં પણ પિતાનું ખાસ જે છે એ સૂર્યથી તમે, એ સિવાય સૂર્ય એટલે પિતૃઓની આત્મા પણ ગણી છે. પિતૃદોષ ને એ બધું હોય ને એ સૂર્યથી નક્કી થતું હોય છે કે ભાઈ પિતૃઓની કેવી રીતે તમારા ઉપર કૃપા દ્રષ્ટિ છે. સનાતન ધર્મમાં હિન્દુ પંચાંગથી ગણતરી જે છે, ગણના જે થાય એ સૂર્ય ચંદ્રની ચાલ ઉપર હોય છે. સૂર્ય અને ચંદ્રની ચાલ સીધી હોય છે, વક્રી થતા નથી, અને રાહુ કેતુ માર્ગી થતા નથી. બીજા ગ્રહો વક્રી અને માર્ગી બંને થાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર એ કોઈ દાડો વક્રી થતા નથી. રાશિનું વિભાજન ચંદ્ર અને સૂર્યના આધાર ઉપર થાય છે કે આ રાશિ મેષથી બદલાઈને આ રાશિ થઈ, બીજી રાશિ થઈ, એ સૂર્યચંદ્રના આધાર ઉપર. સૂર્ય એક રાશિથી ફરીને પાછી એ જ રાશિ પર આવે ત્યારે એક સૌર વર્ષ કહેવાય છે. અને તે એક સૌર વર્ષમાં 12 રાશિ આવે છે.
ગુરુના પરમ મિત્ર છે સૂર્ય. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. તો આપણે આ સૂર્યની જે રાશિ પરિવર્તન છે એના વિશે હવે આપણે જોઈએ. મિથુન રાશિ, અક્ષર ક છ ગ. મિથુન રાશિ માટે સૂર્યનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી 10મા ભાવમાં પિતા અને કર્મસ્થાનેથી ગુરુની મીન રાશિમાં થાય છે. 10મું સ્થાન એ પિતા અને કર્મસ્થાન છે. એમાં રાહુ અને બુધ પણ છે. એટલે રાહુ બુધની સાથે સૂર્યની પણ યુતિ થશે. ત્રણેય ગ્રહો ભેગા થશે. સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ સારું રહેશે. કેમ કે 10મા સ્થાનના સૂર્ય તમારા વેપાર ધંધામાં તમે ધારેલું લક્ષ્યાંક આમાં તમે એચીવ કરી શકશો. 10મા સ્થાન ઉપર સૂર્ય ખૂબ સારું, ખૂબ ઉત્તમ ફળ આપે છે. કર્મસ્થાન ને પિતા સ્થાનમાં સૂર્યનું ફળ એ બહુ સારું ગણાય છે. નોકરી કરતા માટે આ સમય સારો રહેશે. સરકારી નોકરી કરતા માટે પણ સરકારી નોકરીના આ સૂર્ય કારક હોય છે. સરકારી નોકરીના કારક સૂર્ય તમને સારા લાભ અપાવે. આગળ જણાવ્યું તેમ સૂર્ય એટલે પિતા અને 10મું સ્થાન પણ પિતાનું ગણાય છે. પિતાને કર્મસ્થાન એ 10મું સ્થાન અને સૂર્ય એટલે પિતા. તો અહીં 10મા સ્થાનમાં સૂર્યનું ગોચર પિતાથી સારું સુખ અપાવે. અહીંયા સૂર્ય બુધની યુતિથી તમે તમારી બુદ્ધિશક્તિ, તમારી આગવી બુદ્ધિશક્તિથી સારું તમે વર્કિંગ કરી શકો. તમને પોતાને કામથી સંતોષ થાય કે મેં આ કર્યું, મને આમ ગમ્યું. કોઈ બી કાર્ય કરો ને આપણને સંતોષ થાય ને તો એ કામ સરસ જ કહેવાય, બહુ ઉત્તમ કહેવાય. તમે વ્યવસાયમાં અથવા નોકરીમાં તમે જે કાર્ય કરશો એનાથી તમને તમારા કામ ઉપર સંતોષ થશે કે ના મેં સારું કર્યું. અને બીજું, રાહુ સૂર્યની અહીંયા યુતિ છે એનાથી ગ્રહણ દોષ બને છે. રાહુ સૂર્યની યુતિથી ગ્રહણ દોષ બનાવે છે, જેનાથી તમને બે બાજુ વિચાર આવે, ડબલ માઇન્ડ કરાવે. એક તો કર્મ ધર્મને અનુરૂપ કરવાની એક રીત છે કે કોઈ બી વસ્તુ કરીએ તો નીતિથી કરવું એવો વિચાર અપાવે. અને બીજું એનાથી ઉલટો વિચાર અપાવે કે એવું બધું ના હોય. એટલે આ રાહુ સાથે આ વસ્તુ બને ત્યારે થોડો ભ્રમ પણ પેદા કરાવે. અહીં તમને આકસ્મિક લાભ પણ તમને અપાવે. તમારા ધાર્યા કરતાં અહીંયા સારો તમને અહીંયા લાભ પણ મળી શકે. કેમ કે જે રાહુ જે છે એ જો આપે તો આકસ્મિક ધન લાભ આપતા હોય, તો જો જન્મકુંડળીમાં પણ તમને જો સારી સ્થિતિ હોય રાહુની તો તમને આકસ્મિક એ લાભ મળી શકે. તમને ઘરથી પણ સુખ શાંતિ રહે, ઘરનું સુખ આપે. માતા, મિત્ર અને વાહનના સુખમાં પણ એ વૃદ્ધિ કરે. કેમ કે જે દ્રષ્ટિ જે 7મી છે એ 4થા સ્થાન ઉપર, એ 4થું સ્થાન છે માતા, મિત્ર અને વાહનનું. તો એનાથી તમને માતા, મિત્ર અને વાહનના સુખમાં પણ લાભ થાય. અને બીજું, રૂપિયાના સુખમાં એટલે કે નાણાકીય રીતે પણ તમને અહીંયા આ સૂર્યની જે દ્રષ્ટિ છે એ તમને લાભ કરતા બની રહે. તો આ હતી મિથુન રાશિ માટે સૂર્યના ગોચરનું ફળકથન. નમો નારાયણ.